નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, મુંબઈ સમાચાર આજે પહોંચ્યું છે અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં. અને ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ કળાઓ વિશે જ્યારે વેદો, ઉપનિષદો અને શાસ્ત્રોમાં લખેલું છે ઋષિમુનિઓએ, તે પ્રમાણે પેંછવાઈ કળા જે છે તે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીનાથજી બાવાની સાથે સંકળાયેલી આખી એક કળા છે. કલાકારોએ ઉત્તમ કલાકૃતિઓ અહીં રજૂ કરેલી છે. તમામ કલાકૃતિઓમાં અલગ અલગ ભક્તિભાવ, પ્રેમરસ જોવા મળી રહ્યો છે. ઓડિયન્સ પણ અહીં આવીને જાણે ગોવર્ધનની પરિક્રમા કરતા હોય તેવો અનુભવ અહીં કરતા હોય છે. કારણ કે આ ચિત્રકળા છે ને ચિત્રકળા એ કલાકાર માટે એક અલગ જ તેની લાગણી જે છે તે તેમાં જોડાયેલી હોય છે. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. હું મોનિકા કડીવાલા છું અને સુરત બેઝડ આર્ટિસ્ટ છું. મૂળભૂત એકચ્યુઅલી ઉદયપુરની છું અને ત્યાંથી જ મેં છે ને મિનિએચર આર્ટમાં પારંગત શૈલીની શિક્ષા લીધી છે. ત્યાંથી મારા પપ્પા પાસેથી મેં આ લીધી છે શિક્ષા. ને આમાં જે તમે જોશો બધી જ પેઇન્ટિંગ્સમાં આઈ હેવ યુઝ રિયલ ગોલ્ડ, એટલે એકદમ જે ખરું સોનું હોય, અને હેન્ડમેડ બ્રશિસ મેં યુઝ કર્યા છે. ઇવન ધ પેપર અને જે કલર્સ જે યુઝ કર્યા છે તે આર ઓલ્સો ઓરિજિનલ કલર્સ. અને ઇવન ધ શૈલી, બધી જુદી જુદી શૈલી હોય છે મિનિએચરમાં. લાઈક ધીસ ઇઝ બેઝડ ઓન મુઘલ શૈલી. એન્ડ આ તમે જોશો તો મારું પોતાનું ક્રિએશન છે મિનિએચરમાં. આમાં મેં લખેલું જ છે કે પેલેસ મ્યુઝિયમ. લાઈક આ મ્યુઝિયમ છે એ પેલેસમાં એક મ્યુઝિયમ બતાવેલું છે ને એમાં છે ને જુદા જુદા પેલેસમાં પેઇન્ટિંગ્સ લાગેલા છે. હવે આ તમે જે જોશો તો આ કાંગડા શૈલી ઉપર બેઝડ છે. રાધાકૃષ્ણ જનરલી કાંગડા શૈલી પર જ હોય છે. આ રાગીની છે જે રાગાસ પર બેઝડ હોય છે. આ પાછું મુઘલ ક્રિએશન છે. આ કોડ સીન બતાવેલી છે અહીંયા. ધીસ અ કોડ સીન અને ડાન્સિંગ ગર્લ છે આમાં. તો એમાં પણ એ જ છે મિનિએચર ઝીણું કામ. ધીસ અગેન ઇઝ કાંગડા શૈલી. રાધાકૃષ્ણ ઇન બ્લેન્કેટ, એટલે આમ શયન કક્ષનું છે. આ પણ મારું પોતાનું જ ક્રિએશન છે. આ બેઝિકલી ઓરિજિનલ પેઇન્ટિંગ અમારી જે છે તે બીજે શર્માની છે, પણ આગળ પાછળ મેં છે ને આખું આ જે પેલેસ બતાવેલું છે આ મારું પોતાનું ક્રિએશન છે. અગેન આ જે છે રાધાકૃષ્ણ મિરરમાં જોઈ છે. બહુ ઝીણું અને બારીક કામ છે એ તમને દેખાશે જ. ઇવન હેન્ડમેડ બ્રશિસ એમાં યુઝ કર્યા છે, એટલે બધામાં જ હેન્ડમેડ બ્રશિસ મેં યુઝ કર્યા છે. અગેન ધીસ ઇઝ રાગિની બેઝડ ઓન રાગાસ. રાધાકૃષ્ણ ઇન રેની સિઝન. રેની સિઝન હોય ને રાધાકૃષ્ણનો તો યુ કેન સી ધ કલર્સ, જે કલર્સ એમાં બતાવેલા છે એનથી I have just kind of with the colors I have portrayed. This again dancing girl in a palace. Again મારું પોતાનું ક્રિએશન છે આ, પણ મિનિએચર બેઝડ. અને અગેન આમાં પણ છે ને તમને રિયલ ગોલ્ડ દેખાશે ફ્રોમ હિયર. આ બધું જ ખરું સોનું છે આમાં. આ પાછું કોડ સીન ઇન ઓપન એરિયા. હવે તમે જોશો તો પહેલાના રાજા મહારાજા જે હતા તો દે યુઝ ટુ એન્જોય, એટલે લેઝર લાઈફ, ડાન્સ ને બધું જે રિક્રિએશન એક્ટિવિટી ફ્રી ટાઈમમાં, તો એ બધું છે ને દર્શાવ્યું છે અહીંયા. ધીસ ઇઝ અ ઇન્ટિમેટ લવ સીન ઓફ અ રાધાકૃષ્ણ, એટલે સોરી નોટ રાધાકૃષ્ણ, ધીસ ઇઝ અ મુઘલ પેઇન્ટિંગ. અને અહીંયા તમને કપલ દેખાશે ને એની પાસે બેસીને આ વીણા વગાડે છે. સો ધીસ ઇઝ અગેન એન્જોઈંગ સીન. ધીસ ઇઝ અ હિન્દુ રાજા. આ હિન્દુ રાજા છે. આ તમને અહીંયા છે ને તિલકથી ખ્યાલ આવશે પેઇન્ટિંગમાં. ધીસ અગેન ઇઝ અ પેઇન્ટિંગ ઓફ ધ પેલેસ. આ મારું લેટેસ્ટ ક્રિએશન છે. એન્ડ અગેન ધીસ ઇઝ અ મુઘલ પેઇન્ટિંગ. એમાં તમને પર્સપેક્ટિવ એન્ડ બધું દેખાશે.
नमस्ते, मैं अरविंद शर्मा उदयपुर मेवाड़ राजस्थान से, जो कि मेरी परिवार में चौथी पीढ़ी हूँ जो मैं पिछवाई और मिनीचर का काम कर रहा हूँ। देखिए, पिछवाई की जो मेन खास बात है वो कलर्स की बात है, जो वेजिटेबल और स्टोन कलर से बनती हैं। और आप ये देख रहे हैं जो गोल्डन जो चमक है वो रियल गोल्ड फॉइल को यूज़ किया हुआ है। और आप इसकी में जो इंट्रिकेसी देखोगे वो एक बहुत बारीक कलम से, गिलहरी की कलम से की जाती है। और ये अलग अलग भाव, अलग अलग त्योहारों पे जो श्रीनाथ जी के पीछे टंगती थी उनको पिछवाई पेंटिंग बोलते थे। तो ये सारा जो भाव है सब कृष्ण भगवान से रिलेटेड, जो सारे त्यौहार हैं, अलग अलग उत्सव होते थे, उनके लिए बनाई जाती थी। और आज उसी लिगेसी को हम लोग आगे बढ़ा रहे हैं। और मुझे खुशी है कि मैं उस परिवार में हूँ जहाँ पर यह आर्ट हम लोगों ने आगे से आगे, पीढ़ी दर पीढ़ी हम लोग काम कर रहे हैं। और बहुत अच्छा लगा मेरे को यहाँ अहमदाबाद में आके, और बहुत अच्छे दर्शक हैं यहाँ पर जो ये अप्रिशिएट कर रहे हैं मेरी आर्ट को। જય શ્રી કૃષ્ણ, માય સેલ્ફ મિનલ શાહ. આ વખતે અમે પિછવાઈ એક્ઝિબિશન કર્યું છે. એક ગ્રુપ શો છે જેમાં અમે અલગ અલગ આર્ટિસ્ટોએ અલગ અલગ પેઇન્ટિંગ મૂક્યા છે. જેમાં મારી શૈલી છે મોડર્ન પિછવાઈ. તમે આ જે પેઇન્ટિંગ જુઓ છો એ મોડર્ન પિછવાઈ પર કામ કરેલું છે, જેમાં કમળ જે છે એ મોરપંખની ડિઝાઇન છે જે એકદમ યુનિક છે, જે ઓલરેડી મારું સેલ આઉટ થઈ ગયું છે. અને એની બાજુમાં જે પેઇન્ટિંગ છે એ કાંગરા શૈલી છે, જે હિમાચલનું ફેમસ ફોક આર્ટ છે. અને ફરીથી એની બાજુમાં જે છે પિછવાઈ આર્ટ છે, એ અગેન મોડર્ન પિછવાઈ કહી શકાય, કારણ કે ટ્રેડિશનલ કરતાં ઘણું અલગ છે. એનું બેકગ્રાઉન્ડ, શ્રીનાથજીના એક્સપ્રેશન્સ બધું અલગ છે ટ્રેડિશનલ કરતાં. અને આ જે છે એ કાંગરા શૈલી કહેવાય, જે કિશનગઢની શૈલી છે. અગેન આ બધા પેઇન્ટિંગ્સ ભલે શ્રીનાથજી છે કે કૃષ્ણ ભગવાનના છે, પણ બધાના એક્સપ્રેશન્સ અને બધાની સ્ટાઇલ અલગ છે. જેમ કે કિશનગઢમાં એની આંખો, કૃષ્ણ ભગવાનની આંખો, રાધાજીની આંખો એકદમ ડિફરન્ટ હોય, પિછવાઈ શૈલીમાં ડિફરન્ટ હોય, પ્લસ કાંગરા શૈલીમાં એક્સપ્રેશન્સ એ બધું જ અલગ અલગ હોય. એટલે તમે પેઇન્ટિંગ પરથી કહી શકો કે કઈ શૈલીનું આર્ટ છે. એટલે આ વખતે મેં ટ્રાય કર્યું છે કે 3 શૈલી હું એમાં એડ કરી શકું. અને સૌથી અલગ આ પેઇન્ટિંગ છે, કારણ કે શ્રીનાથજીના ભાવ સાથે જે મોરપીંછમાં કમળની ડિઝાઇન છે એને બહુ જ અલગ પાડે છે. મારું નામ લક્ષિતા પોથીવાલા અને હું અમદાવાદને બિલોંગ કરું છું. છેલ્લા 2.5-3 વર્ષથી આ રીતે કેનવાસ ઉપર ઓઇલ પેઇન્ટિંગ કરું છું. એક્ઝિબિશનમાં આ મારું ફર્સ્ટ એક્ઝિબિશન છે જે પિછવાઈ રિલેટેડ છે. અત્યારે આ બધા એક્ઝિબિશનમાં બધાના પિછવાઈના જ છે. આ મારું પહેલું છે પેઇન્ટિંગ. અને આ શ્રીનાથજી છે. મેં બધા સબ્જેક્ટિવ પેઇન્ટિંગ લીધા છે, એટલે કામધેનુ છે તો એકલી કામધેનુ જ છે. એવું નથી કે આની જોડે બીજા બધા ભગવાન બી મેં મૂક્યા હોય. કે જળ કમળમાં કૃષ્ણ ડાન્સ કરે છે તો એકલા કૃષ્ણને જ મેં લીધેલા છે. એની જોડે બીજું બધું મેં એડ નથી કર્યું કે કાલિયા નાગ હોય કે એ રીતે. મેં આ શ્રીનાથજી છે જે ગ્વાલ સ્વરૂપ છે. ગ્વાલ સ્વરૂપમાં કેવું હોય કે કપડાનું થોડું શણગાર ઓછો હોય, પણ ભગવાનનો શણગાર જે હોય ને એ એટલો ડિટેલિંગ નહીં બધું હોય. આ પેઇન્ટિંગ કરતાં મારે 3 મહિના થયા હતા. કેનવાસ ઉપર ઓઇલ પેઇન્ટિંગ છે, અને ઓઇલ પેઇન્ટિંગમાં એવું હોય કે થોડી વાર વધારે લાગે કમ્પેર્ડ ટુ તમારે એક્રેલિક કે તમે વોટર કલર કરો એના કરતાં. અને આ મારું ગૌ મોર્યા છે, જેમાં કૃષ્ણને ગમતી ગાય અને એનો મોર. એ જેમ કે કૃષ્ણ મોરને પીંછને ધારણ કરે છે એટલે એમનું ગમતું છે. અને બાળ સ્વરૂપ હતા ત્યારે એમને ગાય ગોવાળ તરીકે એમને એ કહેવાતા હતા. એટલે આ ગાય અને પીકોક જે કૃષ્ણનું વહાલામાં વહાલું કહેવાય, એ વસ્તુને મેં આમાં ડિસ્ક્રાઇબ કરેલી છે.
મુંબઈ સમાચારની ટીમ જ્યારે અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં પહોંચી હોય અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અને શ્રીનાથજીની લીલાઓ પીંછવાઈ કળામાં જોવા મળે ત્યારે અહીંના દર્શકો પણ અચંબિત થઈ રહ્યા છે. મિત્રો, મારી સાથે અમદાવાદના જાણીતા આર્ટિસ્ટ પુલિન પટેલ છે. આ કલા વિશે તેમનું શું કહેવું છે અને જે કલાકૃતિઓ રજૂ થઈ છે તે બાબતે તેમની નજરે આ કળા કેવી છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. પુલિનભાઈ, આપનું સ્વાગત છે. આ જે કળા જે પ્રદર્શિત થયેલી છે તે વિશે આપનું શું કહેવું છે? આખું પ્રદર્શન ફરીને જોયું. મિનિએચર પેઇન્ટિંગમાં નોર્મલી ઝાડ પાન, આર્કિટેક્ચરલ એલિવેશન એ બધું ચિતરાતું હોય છે. જે તે વખતના દ્રશ્યો જ્યારે ફોટોગ્રાફી નથી ત્યારે એ તહેવારો, એ ઉત્સવો આપણા જે ઉજવાતા હતા એ મિનિએચર દ્વારા ચિત્રકારો એને સાચવવાનું કામ કરે છે. અહીંયા બધી બહેનો અને ભાઈઓએ જે ચિત્ર પોતાના મિનિએચર મૂક્યા છે એમાં મિનિએચરના વિષયો પણ ખૂબ રસપ્રદ છે. ઘણા મિનિએચરમાં એમાં ઝાડપાન કરવાની જુદી જુદી શૈલી છે, આર્કિટેક્ચરલ મકાનો બનાવવાની જુદી શૈલી છે અને આખો ઉત્સવ ઉજવાતો હોય, હોળી છે, ધૂળેટી છે, આપણા તહેવારોને એમાં ઘણા ચિત્રકારોએ સરસ રજૂ કર્યા છે. કૃષ્ણ છે, ગાયો સુંદર કરી છે. સુંદર રીતે બેકગ્રાઉન્ડમાં ઘણા મિનિએચર એવા પણ જોવા મળ્યા કે કોઈએ પોતાનું મિનિએચર ક્લાયન્ટને વેચ્યું હોય એની પ્રિન્ટ કાઢીને એના ઉપર પણ કામ કર્યું છે. એટલે એટલું રસપ્રદ છે. આખું પ્રદર્શન જોઈને એકદમ એક જ જગ્યાએ કૃષ્ણ ભગવાન, રાધા, રૂક્ષ્મણી, ગાયો, ગોધુલી આટલું બધું ચિત્રો દ્વારા આપણને સ્પર્શતું હોય એવો અનુભવ થયો. અને ખૂબ ખૂબ અભિનંદન બધા ચિત્રકારોને અને શ્રુતિ, આ વિનયભાઈ જે એક્ઝિબિટ આખું એમને પ્રયત્ન કર્યો છે બધા ચિત્રકારોને, અને ખાસ તો બાબુલાલ ને સુખલાલના જે શિષ્યો છે એમને પણ ખૂબ અભિનંદન. એમની સાથે વાત કરીને એવું લાગ્યું કે તમે આ કળા બીજાને આપો છો ને એ બહુ મોટી વાત છે. એટલે બધા ગુરુને અને શિષ્યોને બધાને ચિત્રકારોને અભિનંદન. મારું નામ હેમાક્ષી છે. આ મારું પીછવાઈનું પેઇન્ટિંગ છે અને ક્લોથ પર છે, કોટન ક્લોથ પર છે અને પોસ્ટર કલરથી એનો ઉપર યુઝ કરેલો છે. હું 4-5 વર્ષથી પેઇન્ટિંગ કરું છું અને મને પોસ્ટર કલર અને પીછવાઈના અને કૃષ્ણ ભગવાનના પેઇન્ટિંગ મને કરવાથી ઘણો આનંદ થાય છે. હેલો, આઈ એમ હેતલ શાહ. હું અમદાવાદથી બિલોંગ કરું છું. આ વખતે મેં પીછવાઈ આર્ટના એક્ઝિબિશનમાં પાર્ટ લીધો છે. એમાં મેં મારા 6 પેઇન્ટિંગ્સ એક્ઝિબિટ કર્યા છે. મારા પેઇન્ટિંગ્સ વિશે હું આપને થોડો ખ્યાલ આપું તો મારું જે આ પેઇન્ટિંગ છે એ જેમાં કલ્પવૃક્ષ છે, પીકોક છે, કામધેનુ ગાય છે અને જે શ્રીનાથજી ભગવાન છે એ અને સાથે મીન્સ એમનું લીલા છે એ દર્શાવવામાં આવી છે. અને આ પેઇન્ટિંગમાં લોટસ અને પીકોકની મેં બોર્ડર કરી છે. એનાથી મેં ખૂબ જ મારું કામ મેં એનહેન્સ કરવાનો ટ્રાય કર્યો છે, જે ખૂબ સરસ લાગી રહ્યું છે. મારું નામ વિનય પંડ્યા છે અને હું અમદાવાદની ગુફા કેમ્પસનો ઇન્ચાર્જ છું, આર્ટિસ્ટ છું, સાહિત્યકાર છું અને ક્રિએટિવ ફોટોગ્રાફર છું. તો આ જે સ્ફૂર્તિનો 10મો શો છે મારો, અને એમાં મિનિએચર અને પીછવાઈ કલાને જે પ્રાચીન કલા છે આપણી,
વર્ષો પહેલાં રાજા રજવાડા વખતથી આ કલાને સ્થાન મળેલું અને આ કલા ધીમે ધીમે એટલી બધી સરસ ડેવલપ થઈ જે કોટન વસ્ત્ર ઉપર વનસ્પતિ રંગો એટલે નેચરલ રંગો દ્વારા આ કલાનું સર્જન કરવામાં આવે છે અને એકદમ બારીકાઈથી દરેક તમે પીછોઈ કલાની અંદર આવતા તળાવ જુઓ, પશુ પક્ષીઓ જુઓ, બગીચા જુઓ, ઝરૂખા જુઓ, પાત્રો જુઓ, એ દરેકની અંદર એટલી ડિટેલમાં અને એટલી ઝીણવટથી કામ કરવામાં આવે છે કે આ કલાની એક ઓળખ જ અલગ પ્રકારની થઈ ગઈ છે કે ભાઈ આને જોતા જ માણસ એમ કે ભાઈ આ પીછોઈ કલા છે કે મિનિએચર કલા છે. અને અત્યારે મારી સાથે સુરતથી સ્પેશિયલ આવ્યા છે તો અરવિંદભાઈ શર્મા છે એ ઉદયપુરથી આવ્યા છે. બાકીના જે છે અહીંયા અમદાવાદના જ બધા આર્ટિસ્ટો છે અને દરેકે ખૂબ જ સુંદર કામ કર્યું છે. મિત્રો, સ્ફૂર્તિ નામથી જ એવું લાગે કે તાજગીનો અનુભવ થાય જો અમદાવાદની આર્ટ ગેલેરીમાં આ ચિત્ર પ્રદર્શન જોવા તમે આવો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ, શ્રીનાથજીના પેઇન્ટિંગ અને સાથે સાથે જે અદ્ભુત માહોલ, ભક્તિમય માહોલ આ પેઇન્ટિંગમાં અહીં જોવા મળે છે તે જોતાં એવું લાગે છે કે જાણે શ્રીનાથજી ગોવર્ધન પૂજા અને ગોવર્ધનની પરિક્રમા જાણે અમદાવાદની જ ગુફામાં કરતા હોય તેવો અનુભવ સાક્ષાત અહીં થાય છે આ પેઇન્ટિંગ દ્વારા. મિત્રો, મુંબઈ સમાચારની આ ખાસ રજૂઆત હતી. આ જ પ્રકારના કાર્યક્રમ જોવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.